પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ. સંપાદન અશરફ નથવાણી, પઠન કલ્પના શાહ. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ SIR નું વિગતવાર સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ ઝુંબેશની જાહેરાત કરી હતી. SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. તેનો ઉદ્દેશ્ય મતદાર યાદીમાં નામોની ચોકસાઈ સુનિશ્ચિત કરવાનો છે, જેમાં ઉમેરાઓ, નામ કાઢવા, નાખવા, સુધારા અને ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. મૃત વ્યક્તિઓના નામ, ડુપ્લિકેટ એન્ટ્રીઓ, અધૂરી માહિતીઓને દૂર કરીને નવી માહિતી દાખલ કરવામાં આવશે. SIRના વિવિધ તબક્કાઓ અનુસાર 4 નવેમ્બર 2025 થી 4 ડિસેમ્બર 2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ BLO ઘરે ઘરે ફરીને મતદારોના ફોર્મ ભરશે. આ પ્રક્રિયાને અંતે 7મી ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઝુંબેશમાં પ્રતિ બૂથ 1200 મતદારોની મર્યાદા જાળવવામાં આવશે અને એક જ પરિવારના સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ભારતના ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર ડોક્ટર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીની ઉપસ્થિતિમાં ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે ખાસ સઘન સુધારણા SIR ઝુંબેશનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીને સંપૂર્ણપણે અપડેટ કરીને ઝીરો અપીલના ધ્યેય સાથે પારદર્શક અને સચોટ યાદી તૈયાર કરવાનો છે. સમગ્ર પ્રક્રિયાને અંતે 7મી ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત મતદારોની લાયકાત માટેની તારીખ 1 જાન્યુઆરી 2002 નક્કી કરવામાં આવી છે. નાગરિકોને તેમની વિગતો ચકાસવા માટે 2002 થી 2004માં યોજાયેલી અગાઉની SIRની મતદાર યાદીઓનો ઉપયોગ કરવાની પણ છૂટ આપવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિત કુલ 12 વિવિધ દસ્તાવેજો માન્ય ગણવામાં આવશે. ચૂંટણી પંચે આ સુધારણા પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા મળી રહે તે હેતુથી NCC જેવા સ્વયંસેવક જૂથોની મદદ લેવાનો પણ નિર્ણય કર્યો છે. કચ્છમાં 1848 થી વધુ બૂથ લેવલ ઓફિસરની નિમણૂક પહેલા જ કરી દેવામાં આવી હતી. 4 નવેમ્બરથી BLO મતદારોના ઘરે ઘરે જઈને મતદાર યાદીની વેરિફિકેશન કરશે, જેમાં મૃત, ડુપ્લિકેટ, સ્થળાંતરિત અને અયોગ્ય નામો કાઢી નાખવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન BLOs ફોર્મ 6, 7 અને 8 દ્વારા અરજીઓમાં નવા ઉમેરશે. જો કોઈ મતદાર અપીલ કરવા માંગે છે તો તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે અપીલ કરી શકે છે. જો તેઓ પરિણામોથી સંતુષ્ટ ન હોય તો તેઓ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને પણ અપીલ કરી શકે છે. હાલની મતદાર યાદીઓનો સંપર્ક કર્યા વિના ગણતરીદારો ચોક્કસ તારીખે લાયક મતદારોની યાદી તૈયાર કરવા માટે દરેક ઘરની મુલાકાત લે છે. આ સુધારો ત્યારે કરવામાં આવે છે જ્યારે કમિશન તારણ કાઢે છે કે હાલની મતદાર યાદીઓ સંપૂર્ણપણે બદલવાની જરૂર છે અથવા ખોટી છે.